સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી। આઈઓસીએલની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં પંચર કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર ઝડપાયો। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી। આઈઓસીએલની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં પંચર કૌભાંડમાં મુખ્ય આરોપી ઝડપાયો હતો। આંતરરાજ્ય ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો હતો। સંદીપ ગુપ્તાને અમદાવાદ ખાતે ઝડપી પાડતી સુરત ક્રાઇમ બ્રાન્ચ પકડાયેલા આરોપી સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી વિજેન્દ્ર કુમાર ગુપ્તા ગુરુગ્રામ હરિયાણાનો રહેવાસી છે। ભારતના અલગ અલગ રાજ્યોમાં પોતાના સાગરીતો દ્વારા ઓઇલ ચોરી કરાવવામાં માસ્ટર માઇન્ડ છે। કંપનીની પાઇપલાઇન જતી હોય ત્યાં 1 થી 2 કિલોમીટરના અંતરમાં જૈવિક ફેક્ટરી અથવા શેડ પેટ્રોલ પંપ ભાડાથી રાખતા હતા। આ મુખ્ય સૂત્રધાર સામે અગાઉ 27 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાલે અમદાવાદથી સંદીપ વિજેન્દ્ર ગુપ્તા જે આંતરરાજ્ય ઓઇલ ચોર તરીકે જે ખૂબ જ પ્રખ્યાત ગુનેગાર તરીકે જે પંકાયેલો છે ઓઇલ ચોરીના ફિલ્ડમાં અને ગુજરાત સિવાય અન્ય અનેક રાજ્યોમાં રાજસ્થાનમાં યુપી વેસ્ટ બેંગાલ વગેરે રાજ્યોમાં ઓઇલ ચોરીના અનેક પંચરોમાં અગાઉ પકડાઈ ચડ્યો છે। આ માણસના અવારનવાર ગુજરાત આવતો હોય જેથી શંકાના આધારે અને અમદાવાદથી સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ કરતા રાજસ્થાનના એક પંચરમાં એની સંડોવણી મળી જણાઈ આવેલ છે। રાજસ્થાનના આ પંચરની વાત કરીએ તો આ એક બિયાવર જિલ્લા બલપત પાસે એક આઈઓસીએલની પાઇપલાઇનમાં અંડરગ્રાઉન્ડ પંચર કર્યું જે પાઇપલાઇનમાં નીચેથી લાઈન લઈ અને એને અંદાજે 50 થી 100 મીટર આગળ એચપીસીએલનો પેટ્રોલ પંપ હતો ત્યાં સુધી આ લાઈન લાંબી થતી હતી। પેટ્રોલ પંપ બંધ હતો। 3 મહિનાથી ફરીથી આ પેટ્રોલ પંપ ચાલુ કરવામાં આવ્યો હતો અને લોકોને એવું થયું કે આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવાનું કામ ચાલે છે પણ ત્યાં આઈઓસીએલની પાઇપલાઇનમાંથી પાઇપલાઇનનું કનેક્શન લઈ વાલ લગાડી અને આ ટેન્કરો ભરવામાં આવતા હતા જેને એસઓજી એટીએસ રાજસ્થાન દ્વારા પકડવામાં આવ્યું હતું। આ એમાં પહેલેથી સંદીપ ગુપ્તા તરફ શંકા કરવામાં આવતી હતી પરંતુ સંદીપ ગુપ્તાનું ઇન્વોલ્વમેન્ટ હાલમાં આ ગુનામાં ખુલતા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની અમદાવાદથી ધરપકડ કરી અને રાજસ્થાન એટીએસને સોંપવા માટે તજવીજ કરવામાં આવી છે। સંદીપ ગુપ્તાનો ઇતિહાસ જોઈએ તો 2006 થી લઈ 24 સુધી અંદાજે 18 વર્ષમાં 20 થી 25 ઓઇલ ચોરીના જુદા જુદા પંચરોમાં અલગ અલગ રાજ્યોમાં પકડાયેલો છે। એમાં રાજસ્થાનમાં અંદાજે 10 થી 12 પંચરો છે, યુપીમાં છે, વેસ્ટ બેંગાલમાં છે, ગુજરાતમાં પણ એનું ખેડા મોરબી ગુજરાત એટીએસ દ્વારા એની ઉપર જે ગુસ્સી ટોકના એક્ટ હેઠળ પણ એની ધરપકડ કરાઈ હતી અને 2 થી 2.5 વર્ષ સુધી જેલમાં રહેલો હતો। તાજેતરમાં જાન્યુઆરીમાં એનું જેલમાંથી છૂટેલો હતો। સંદીપ ગુપ્તાનું એક કનેક્શન બીજું એવું પણ છે કે સંદીપ ગુપ્તા જ્યારે પણ પંચર કરશે ત્યારે પાઇપલાઇન ઓઇલ કંપનીની પાઇપલાઇનથી લાંબી પાઇપલાઇન ખેંચી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન ખેંચશે। ભૂતકાળમાં માઉન્ટ આબુ પાસે પણ એને પંચર કરેલું ત્યારે એક બંધ ફેક્ટરીમાં પાઇપલાઇન આઈઓસીની પાઇપલાઇન ખેંચી અને ત્યાં એને પાઇપલાઇન લઈ ગયો હતો અને બંધ ફેક્ટરીમાંથી કોઈનું ધ્યાન ન પડે એ રીતે ટેન્કરના બદલે કન્ટેનર પણ બનાવ્યા હતા અને આવા 15 થી 20 કન્ટેનરો જેની અંદાજિત કિંમત 1 થી 50 લાખ જેવી થાય એવા 15 થી 20 કન્ટેનરો એના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કબજે લેવામાં આવ્યા હતા અને રાજસ્થાન ઉપરાંત અલગ અલગ રાજ્યોમાં હરિયાણા યુપી વગેરેમાં પકડાયેલો છે જેમાં રાજસ્થાનમાં જુઓ તો अलवर, चित्तौड़गढ़, सिरोही, भरतपुर, आबू रोड, बेरोड, ब्यावर, हरियाणाમાં सोनीपत, रोहतक, गोंडना, जज्जर અલગ અલગ રાજ્યોમાં અને કલકત્તામાં વર્ધમાન નગર વગેરે જગ્યાએ પકડાયેલો છે અને આની એક અંદાજિત કિંમત જોઈએ તો 400 થી 500 કરોડ ઉપરની ઓઇલ ચોરીમાં સંડોવાયેલાની એનું નામ ખુલી ચૂકેલું છે। આ કેસમાં પેટ્રોલ પંપ જેને ભાડે લીધેલો હતો એ લોકોના શરૂઆતમાં 4 થી 5 નામ ખુલેલા હતા। તાજેતરમાં જ સંદીપ ગુપ્તાનું નામ તપાસ દરમિયાન ખુલેલું છે રાજસ્થાનમાં।